હરિ મારા હૈયામાં તારી સેવા ભરી દેજે, નામ તારું શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે. હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. તારા વિના દુનિયામાં કોઈ નથી મારું, હો તારા વિના દુનિયામાં કોઈ નથી મારું, તારા વિના દુનિયામાં કોઈ નથી મારું, હો તારા વિના દુનિયામાં કોઈ નથી મારું. હાથ મારો ઝાલીને, હાથ મારો ઝાલીને મને તારો ગણી લેજે. હાથ મારો ઝાલીને મને તારો કહી દેજે. હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે. નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે. પ્રભુ તારા નામે મેં મારી નૈયા ઝુકાવી છે, ઓ પ્રભુ તારા નામે મેં મારી નૈયા ઝુકાવી છે. પ્રભુ તારા નામે મેં મારી નૈયા ઝુકાવી છે, ઓ પ્રભુ તારા નામે મેં મારી નૈયા ઝુકાવી છે. દુઃખ કેરા દરિયાથી, દુઃખ કેરા દરિયા
ભક્તિ ભરી દેજે હરી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે નામ તારું નંદલાલા મારી જીભે જોડી દેજે આંખ મારી તરસે છે તારા દર્શનને કાજ હો આંખ મારી તરસે છે તારા દર્શન વિના આંખ મારી તરસે છે તારા દર્શનને કાજ હો આંખ મારી તરસે છે તારા દર્શનને ભક્તોની ભાવ ભરી ભક્તોની ભાવ ભરી વિનંતી કાને ધરી દેજે ભક્તોની ભાવ ભરી વિનંતી કાન ધરી દેજે નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે નામ તારું નંદલાલા મારી જીભે જોડી દેજે હરી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે હરી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે નામ તારું નંદલાલા મારી જીભે જોડી દેજે મારી જીભે જડી દેજે મારી જીભે જડી દેજે મારી જીભે જડી દેજે સુખદ સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશ્વરાય સુખદ સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશ્વરાય સુખદ સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશ્વરાય સુખદ સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશ્વરાય
દ્વારિકાધીશ કી જય. મંગલાચરણ. चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिर्तारो यत्पादा बुचरणव स्वीयाना तानि चार्य प्रणमामि मुहुर्मुहुः यदनो ग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदयशेषे लीलाक्षीरादिशायिनम् लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम. શ્રી દ્વારિકાધીશ કી જય. અત્રે ઉપસ્થિત પરમ પૂજ્ય આદરણીય વિદ્વજ્જન વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી શાસ્ત્રીજી નલિનભાઈ શંભુપ્રસાદ ભટ્ટ, આજે ભાગવત સપ્તાહના બીજા દિવસે યજમાન પરિવાર શ્રી કેઓ ગાંધી સાહેબ અને ગાંધી સાહેબનું સમગ્ર પરિવાર, કુટુંબીજન, સ્નેહીજન, મિત્ર મંડળ, સગાવાલા, પરિવારજન, કાંકરોલી ઘર અને આમ તો જોવા જઈએ તો સાતેવ ઘર, આઠેવ ઘરની અનહદ કૃપા છે જ ભગવદીયજનો પર. અને આજે સપ્તાહના બીજા દિવસે શાસ્ત્રીજીને આપણે વિનંતી કરીએ, અને પ્રથમ દિવસે જો આપણને આટલો બધો આનંદ આવ્યો તો બીજા 6 દિવસ તો આપણને હજુ ઓછા જ પડે. આમ તો ઘણી જ જગ્યાએ અમે જઈએ છીએ અને એમની સાથે સંકળાયેલા છે જ, એટલે ઘણી જગ્યાએ બધું પરિપૂર્ણ તો થતું જ નથી અને થઈ પણ ન શકે. જેટલું ઠાકોરજીની કૃપાથી આપણને ઊંડાણમાં જેટલું ઉતરાશે એટલું શાસ્ત્રીજી કરાવશે. અને આ બધાનો કાલે જે રિપોર્ટ પણ ખૂબ સુંદર મળ્યો કે આટલું બધું સુંદર અંદર જે ડીપમાં છે
એનો જે આપણને ઊંડો અહેસાસ જેને છે કે 84 વૈષ્ણવ 252 વૈષ્ણવ 16 ગ્રંથ આ બધા જે સુબોધિનીજી એ પ્રસંગો જો આપણે ઘેર વાંચતા હોય તો આપણને વધારે વિશેષ ઊંડાણમાં ખ્યાલ આવશે અને વાંચતા હોય કે ન વાંચતા પણ ઔપચારિક તો પહેલાં આપણને ખબર પડે પછી મૂળ પાયા પર અંદર જવાય. તો આપણે શાસ્ત્રીજીને વિનંતી કરીએ આજના બીજા દ્વિતીય દિવસે કે આપણને ભગવત કથાનું રસપાન કરાવી તરબોળ કરશે. પૂજ્ય શાસ્ત્રીજી. જયતિ નમઃ જનવલ્લભાય નમઃ ચાર્ય ચરણ કમલેભ્યો નમઃ પરમ દયાલવે નમઃ નંદલાલા નંદલાલા લાલા નંદલાલા 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 લાલા નંદલાલા નંદલાલા જય શ્રી કૃષ્ણ જય 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 શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય 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 શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય 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 શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય 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 શ્રી કૃષ્ણ નંદ લાલા નંદ લાલા લાલા નંદ લાલા નંદ લાલા નંદ લાલા લાલા નંદ લાલા નંદ લાલા નંદ લાલા લાલા નંદ લાલા જય શ્રી વિઠ્ઠલ જય શ્રી વિઠ્ઠલ જય શ્રી વિઠ્ઠલ જય શ્રી વિઠ્ઠલ જય 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 શ્રી વિઠ્ઠલ જય શ્રી વિઠ્ઠલ જય શ્રી વિઠ્ઠલ જય શ્રી વિઠ્ઠલ જય 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 શ્રી વિઠ્ઠલ નંદ લાલા નંદ લાલા લાલા નંદ લાલા જય શ્રી વલ્લભ જય 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 શ્રી વલ્લભ જય શ્રી યમુના જય શ્રી યમુના જય 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 શ્રી યમુના જય શ્રી યમુના જય શ્રી યમુના જય 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 શ્રી યમુના જય 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 શ્રી યમુના જય 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 શ્રી યમુના
નંદ લાલા લાલા નંદ લાલા નંદ લાલા નંદ લાલા લાલા નંદ લાલા. પ્રભુ શ્રી દ્વારકેશો જયતિ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજનવલ્લભાય નમઃ શ્રીમદાચાર્યો ચરણ કમલેભ્યો નમઃ શ્રી ગુસાઈજી પરમ દયાલ શ્રી ગુરુદેવે પિયો નમઃ શ્રીમતા બાલકૃષ્ણેના સ્વામિની સહિતા સદા સેવિતો દ્વારકાનાથો મસ્તકે મમ રાજતામ સર્વાત્મના પ્રપન્નાનાં ગોપીનાં પોષયન મનઃ तं વંદે વિઠ્ઠલાધીશम् ગૌરશ્યામ પ્રિયાન્વિતમ પ્રભુર્નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ તસ્ય સેવા પ્રકુર્વીત યાવજીવં સ્વધર્મતઃ ન ફલાર્થં ન ભોગાર્થં ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધયે શુદ્ધ ભાવૌ પ્રભો સ્થાપ્યો ન ચાતુર્ય પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનાં ભાવં જાનાતિ માનસં યોન્તઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રશોભતાં સંજીવયત્યખિલશક્તિધરસ્વધામ્ના અન્યાંશ્ચ
चरणं श्रवणात्वगादिन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् अग्नियानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः बोलिए द्वारिकाधीश की जय श्री विठ्ठलेश्वराय की जय श्री वल्लभाधीश की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री गोसाई जी परम दयाल की जय श्री गोकुल नाथ की जय श्री हरिराय महाप्रभु की जय श्री भागवत भगवान की जय बोलिए श्री गिरिराज धरण की जय राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा 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 राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा
રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે 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 प्रेम से बोलो राधे राधे प्यार से बोलो राधे राधे मथुरा माँ राधे 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 गोकुल माँ राधे राधे वृंदावन माँ राधे राधे जतिपुरा माँ राधे राधे वैष्णव बोले राधे राधे दानगढ़ माँ राधे राधे मानगढ़ माँ राधे राधे वृक्षों पर श्री राधे पत्र पत्र माँ राधे राधे आन्योनर माँ राधे राधे पत्र पत्र माँ राधे राधे राधा कुंड माँ राधे राधे कृष्ण कुंड माँ राधे राधे कृष्ण कुंड माँ राधे राधे बोड़ेली माँ राधे राधे बोड़ेली माँ राधे राधे भक्तों बोले राधे राधे वैष्णव बोले राधे राधे भक्तों बोले राधे 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 શ્રી દ્વારકેશ પ્રભુની અનન્ય કૃપાથી અને શુદ્ધાદ્વૈત તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગીશ કુમાર મહારાજ શ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ગોલોકવાસી સ્વર્ગસ્થ કૃષ્ણલાલ અચ્છવલાલ ગાંધી અને પરમ ભગવદીય પ્રેમીલાબેન કૃષ્ણલાલ ગાંધી પરિવારના મંગલ મનોરથથી સંકલ્પિત અને પરમ ભગવદીય રાજુભાઈ ગાંધી, શૈલેષભાઈ ગાંધી, જિજ્ઞેશભાઈ ગાંધી, વિમલાબેન, વીણાબેન, શીતલબેન, કાલિંદીબેન અને સમસ્ત ગાંધી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત રસામૃત મહોત્સવના દ્વિતીય દિવસે આપણે શ્રી દ્વારકેશ પ્રભુના યુગલ ચરણ કમલોમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના યુગલ ચરણ કમલોમાં ગુસાઈજી, શ્રી યમુનાજી અને સદગુરુદેવના ચરણ કમલોમાં સદૈન્ય દંડવત કરી આજની મંગલમય કથાનો પ્રારંભ કરીએ. પ્રારંભ કરતા પૂર્વ આ કથામાં મૂળ ભાગવતના શ્લોકોનું પારાયણ કરનાર ભૂદેવ શ્રી નિરંજનભાઈ, ભગવત કથાને સંગીતથી રસમય બનાવનાર અમારા શ્રી બિરેનભાઈ, જયમિનીબેન, શૈલેષભાઈ, અમારા ગામના પાડોશી કઈ ગયા જસવંતભાઈ દુધિયાના અને આ કથાના માર્ગદર્શક પરમ ભગવતી જશવંતભાઈ, ગાંધી પરિવારના આમંત્રણને માન આપી પધારેલા પરિવારજનો, આત્મીયજનો, સ્નેહીજનો અને સૌ બોડેલી ગામના જિજ્ઞાસુ અને ભાગવત પ્રેમી શ્રોતા ભાઈ બહેનો, આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્મા ઠાકોરજીને વંદન કરી આપણે સૌ શ્રી ભાગવત ભગવાનના ચરણ કમલોમાં સદૈન્ય કોટી કોટી દંડવત કરી આજની કથાનો પ્રારંભ કરીએ. ગઈકાલે આપણે વિરામના સમયે શ્રીમદ ભાગવત કથાના પ્રારંભના મંગલાચરણનો ઉચ્ચાર માત્ર કર્યો હતો. પ્રથમ સ્કંદ અધિકાર લીલા,
અને અધિકાર લીલામાં આપણે જોયું, આપણે ઠાકોરજીને સદૈન્ય વિજ્ઞપ્તિ કરીએ કે શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરવાનો અમારો એવો અધિકાર છે જ નહીં કે અમે આપની પાસે દાવો કરી શકીએ કે શ્રીમદ ભાગવતની વાણી અમને હૃદયારૂઢ થાય, પરંતુ આપની કૃપાના બળથી અમે શ્રીમદ ભાગવતની વાણીને સમજી શકીએ એવી કૃપા અમારા સૌ પર કરજો. અધિકાર લીલામાં આપણે 3 અધિકાર જોયા: ઉત્તમાધિકાર, મધ્યમાધિકાર અને હીન અધિકાર. મંગલાચરણનો શ્લોક છે, પહેલો શ્લોક એ શ્રીમદ ભાગવતની ચાવી છે. ભાગવત રૂપી અમૂલ્ય ખજાનો ખોલવાનો છે, અને એ ખજાનો જ્યારે ખોલવાનો હોય ત્યારે ચાવીનો ઉપયોગ કરવો પડે. અને પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક એ ચાવી છે. એ ચાવી આપણે ફેરવીએ તો આખો ભાગવતનો ખજાનો ખુલ્લો થાય. હવે આપણને કોઈ એમ પૂછે કે મંગલાચરણ શા માટે? તમે કોઈ પણ ગ્રંથમાં જોશો તો ગ્રંથનો પ્રારંભ કરતા પૂર્વ જે ગ્રંથ કરતા છે એ મંગલ ગાન કરે, એને મંગલાચરણ કહેવાય. મંગલાચરણ એટલા માટે એમાં આપણું આચરણ મંગલ થાય એવી ભાવના વ્યક્ત કરવાની છે. પહેલું કારણ, હું જ્યારે ભગવત સ્તુતિ કરું છું ત્યારે પ્રભુને વિજ્ઞપ્તિ કરવાની કે આ વિચારો મારા આચારમાં આવે. એટલા માટે મંગલ આચરણ. આપણું આચરણ, વિચારો બહુ ઊંચા હોય ઘણાના, પણ આચરણ કનિષ્ઠ હોય. તો ભાગવત કથામાં કહ્યું, વિચારો ઊંચા હોય પણ આચરણ પણ એટલો જ ઊંચું હોવું જોઈએ. માત્ર વિચારો ઊંચા રાખવાથી આપણે ઠાકોરજી પાસે પહોંચી શકતા નથી. વેદ, વેદાંત, શાસ્ત્ર, ભાગવત બધું મોડે હોય, આચરણ કનિષ્ઠ હોય, હીન આચરણ હોય, વાણીમાં, વર્તનમાં, વ્યવહારમાં ખૂબ ફેર હોય, તો આપણે ભાગવતકારે પહેલું શિખામણ આપી શ્રીમદ ભાગવત કથા એ આચરણમાં મૂકવાની કથા છે. વિચાર, ઉચ્ચાર અને આચાર, આ 3માં એક સૂત્રતા હોવી જોઈએ. જેવો વિચાર તેવો ઉચ્ચાર, જેવો ઉચ્ચાર તેવો આચાર. આ ત્રણેય જેનું એક સરખું છે એને મહાપુરુષ કહેવાય. અને જેનો વિચાર જુદો હોય, ઉચ્ચાર જુદો હોય અને આચરણમાં કશું જ ન હોય એ સામાન્ય મનુષ્ય. અને ભાગવતમાં મંગલાચરણ પહેલું છે. આપણને એટલી શીખ આપી, પ્રિયજનો વૈષ્ણવો, ભાગવત આચરણ કરવાનો ગ્રંથ છે. સાંભળીને પુણ્ય ભલે મળે, પરંતુ માત્ર સાંભળીને સંતોષ લેવા જેવો ગ્રંથ નથી. એમાં જે કહ્યું તે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો. જે પણ કહ્યું તે મંગલાચરણ એટલા માટે વસ્તુ નિર્દેશ છે. એમાં જે કહેવા માંગ્યું છે તે પહેલાં આ ગ્રંથમાં ગ્રંથ કરતા શું કહેવા માગે છે એ વસ્તુ નિર્દેશ. કૃષ્ણની કથા છે, પછી મંગલાચરણમાં બીજું આવે નમસ્કાર. જે પ્રભુના વર્ણન કરું છું તેને વંદન કરવા. આ મંગલાચરણનું બીજું લક્ષણ. મંગલાચરણનું ત્રીજું લક્ષણ આશીર્વાદ. શ્રોતાઓને આશીર્વાદ, મંગલ કામના કરવાની. આપ સૌનું મંગલ થાઓ. આપ સૌ જે કથા શ્રવણ કરો છો એનું મંગલ થાવ. આ મંગલ ભાવના.
આ ત્રણ વસ્તુને કારણે મંગલાચરણ હોય. શ્રીમદ ભાગવતમાં 3 મંગલાચરણ છે. થોડા મુદ્દાઓ સમજી લઈએ, કારણ કે આપણે તો અભ્યાસુ છીએ અને શ્રીમદ ભાગવતને કથા કરતા તત્વ રૂપે સમજો, પૌરાણિક કથા કરતા એના તત્વને સમજો. 3 મંગલાચરણ. પહેલું મંગલાચરણ પ્રથમ સ્કંદના પ્રથમ 3 શ્લોકો. બીજું મંગલાચરણ દ્વિતીય સ્કંદમાં સુખદેવજી મહારાજ જ્યારે પધારે છે ત્યારે 12 શ્લોકનું મંગલાચરણ કરે છે. અને ત્રીજું મંગલાચરણ દ્વાદશ સ્કંદમાં શુદ્ધ પુરાણી ત્રીજું મંગલાચરણ કરે છે, 1 શ્લોક. પહેલા શ્લોકમાં પહેલું મંગલાચરણ 3 શ્લોકનું, બીજું મંગલાચરણ 12 શ્લોકનું, ત્રીજું મંગલાચરણ 1 શ્લોક. શા માટે? આ 3 મંગલાચરણ આપણા જીવનની 3 અવસ્થાઓ દર્શાવે છે. પહેલું મંગલાચરણ બાલ્યાવસ્થા છે. બાળપણમાં બધા આપણું ધ્યાન રાખે, ઘરના બધા જ. બાલ્યાવસ્થા. પછી યુવાવસ્થા આવી એટલે આપણું સર્કલ બહુ મોટું થતું જાય. પરિવારજનો હોય, મિત્રજનો હોય, ફ્રેન્ડ સર્કલ હોય, બીજું ગ્રુપ હોય. યુવાવસ્થા છે એટલે 12 શ્લોકો, જીવનની મહત્વની અવસ્થા. અને ત્રીજી અવસ્થાનું મંગલાચરણ 1 શ્લોકનું, કારણ કે બધા જ પોતપોતાની રીતે દૂર થતા જાય અને આપણે એકલા જ આપણી રીતે જીવન જીવવાનું. આ વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થામાં 1 શ્લોકનું મંગલાચરણ, યુવાવસ્થાનું મંગલાચરણ 12 શ્લોક અને બાલ્યાવસ્થાનું મંગલાચરણ 3 શ્લોક. હવે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે મંગલાચરણનો પહેલો શ્લોક ભાગવતના એ બીજ છે, કલ્પ વૃક્ષનું બીજ છે. બરાબર સમજો. શ્રીમદ ભાગવત શું છે? કલ્પ વૃક્ષ. સામાન્ય વૃક્ષ નથી, કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષ તેને કહેવાય કે જેની નીચે બેઠા પછી આપણે જે ઈચ્છા કરીએ તે પૂરી થાય. આ કલ્પ વૃક્ષ, સ્વર્ગમાંનું વૃક્ષ એ કલ્પ વૃક્ષ. તમે નીચે બેઠા પછી જે ઈચ્છા કરો તે પૂરી થાય. શ્રીમદ ભાગવત એવો ગ્રંથ છે, તમે લૌકિક કામના કરશો તો પણ પૂરી થશે, અલૌકિક કામના કરશો તો પણ પૂરી થશે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી ભાગવતના કલ્પવૃક્ષ નીચે બેસીને લૌકિક કામના નહીં કરવા. કેમ? કારણ કે આપણી બુદ્ધિ વિચિત્ર છે. મન એટલું મરકટ જેવું છે, ક્યારે શું વિચારે, ક્યારે શું માગે, ક્યારે શું ઈચ્છે. એટલે મન પર બહુ ભરોસો નહીં કરવાનો. એક વખત એક વ્યક્તિ જંગલમાં ગયો, સ્વર્ગમાં ગયો, કલ્પવૃક્ષ નીચે બેઠો. એને એમ થયું કે આ તો કલ્પવૃક્ષ છે, હું જે માગું તે બધું મળશે. તો ચાલો આજે હું કલ્પવૃક્ષ નીચે બેઠો છું તો સરસ મજાનો સોનાનો પલંગ આવી ગયો. એના ઉપર બેઠો. હવે મધ્યાહ્ન કાળ થયો એટલે એને ભૂખ લાગી. 56 ભોગની સામગ્રી આવી ગઈ. એને ખાધી. હવે મને સરસ મજાથી ઊંઘી જાઉં, ઊંઘ આવી ગઈ. જાગી ગયો. પછી એમ થયું કે જંગલમાં હું એકલો છું અને કદાચ વાઘ આવી જાય તો વાઘ આવી ગયો. અને કદાચ આ વાઘ મને ખાઈ જાય તો ખાઈ ગયો. શું મળ્યું કલ્પવૃક્ષ નીચે બેસીને? મન મરકટ જેવું છે. એટલા માટે કશું માગવું નહીં, પ્રભુ પર છોડી દેવું. ભાગવત એ કલ્પવૃક્ષ છે, એનું બીજ એ પહેલો શ્લોક બીજ રૂપ છે. બીજો શ્લોક છે એ એનું વૃક્ષ છે. બીજમાંથી વૃક્ષ નિર્માણ થયું. અને ત્રીજો શ્લોક છે ફલરૂપ. શ્રીમદ ભાગવતના 3 શ્લોક પ્રથમ સ્કંદના. આ ભાગવતનું પ્રવેશ દ્વાર.
3 દરવાજા છે, પહેલો, બીજો, ત્રીજો, બીજ, વૃક્ષ અને ફળ. આ 3 દરવાજામાં પ્રવેશ કરી અને એને ભાગવતમાં આપણે પ્રવેશ કરવાનો છે. હવે પહેલો શ્લોક એ ગાયત્રી મંત્રનું બીજ, કલ્પવૃક્ષનું બીજ છે. ગાયત્રી મંત્ર જેવી રીતે વેદોનું બીજ છે, એવી રીતે ભાગવતનો પ્રથમ શ્લોક એ ભાગવતનું બીજ છે. ગાયત્રી મંત્ર માટે આપણને બહુ જ ભ્રામકતા છે કે આ કોઈ ગાયત્રી મંત્ર એ દેવીનો મંત્ર છે. એક વસ્તુ સમજી લો, ગાયત્રી એ છંદનું નામ છે, દેવીની કલ્પના છે. વેદના 3 છંદ, અનુષ્ટુપ, ગાયત્રી, તિષ્ટુપ, એમાં ગાયત્રી એક છંદનું નામ છે. અને ગાયત્રી એ પરબ્રહ્મનું સૂચક છે. શ્રી મહાપ્રભુજી ગાયત્રી ભાષ્ય લખ્યું છે, એટલા માટે કહું, પરબ્રહ્મનું સૂચક છે. અને બ્રહ્મની આભા છે ગાયત્રી. જેવી રીતે સૂર્ય હોય અને સૂર્યની જેવી રીતે આભા હોય, એવી રીતે ગાયત્રી પરબ્રહ્મની આભા છે, એનું તેજ છે. એ ગાયત્રી મંત્ર અને પ્રથમ શ્લોક ભાગવત, એનું વિવરણ ગાયત્રી ભાષ્યમાં આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ કરેલું છે. એમાં એક એક શબ્દ એમને સમજાવેલા છે કે ગાયત્રીમાં સવિતા છે તો એ પરમાત્મા સૂચક છે, તો પ્રથમ શ્લોકમાં સવિતા શબ્દ આવે છે. જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાત એ બ્રહ્મસૂત્ર છે. અને એમાં શું કહ્યું? જન્મ આદિ જેનાથી થાય છે, આ સૃષ્ટિનો જન્મ, આ સૃષ્ટિનું પાલન અને આ સૃષ્ટિનો લય જેનાથી થાય છે તે પરબ્રહ્મ પરમાત્મા. એ પરમાત્માનું વર્ણન એ પહેલા શ્લોકમાં છે. અને તમને એમ થાય કે ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે, એ તો બરાબર છે. સર્જન સ્વાભાવિક છે, બધાને ગમતું હોય. આપણા ઘરમાં કોઈનો જન્મ થાય બધાને ગમે, પાલન થાય એ પણ બધાને ગમતું હોય. પણ આપણને પ્રશ્ન થાય કે ભગવાન પછી બનાવીને પાછો લય કેમ કરી દે છે સૃષ્ટિનો? આમ ને આમ સૃષ્ટિ રહેવા દેતા હોય. બધાને એમ થાય મરણ આવે જ નહીં તો કેટલું સારું, આપણે કેટલા સુખી થઈ જઈએ. આ દુનિયામાં માણસને સૌથી વધારે મોટો ડર હોય તો શેનો છે? મૃત્યુનો. અને મૃત્યુ એ મોટામાં મોટો ડર છે. હવે એમ થાય કે મૃત્યુ જ ના આવે. એક ક્ષણ માટે માની લો કે ભગવાને એવું જાહેર કર્યું કે જે ભાગવતની કથા સાંભળશે એને મૃત્યુ નહીં થાય, તો આવતીકાલથી આવા 3 ટેન્ટ બાંધવા પડે. મૃત્યુ જ ના થાય. અને મૃત્યુ ના થાય તો જીવન કેવું લાગે? એકવાર બહુ ટૂંકમાં કહી દઉં છું, ખૂબ સુંદર પ્રસંગો આજે વર્ણવવાના છે. આપણી યાત્રા બહુ લાંબી છે અને અવકાશ અને સમય બહુ ઓછો છે. ઓછા સમયમાં સારરૂપ આપણે જે પણ કિસ્મત ભાગવત શ્રી વલ્લભના મતાનુસાર એને સમજવાનો પ્રયત્ન કરીશું. જેટલો સમય છે એનો મહત્તમ ઉપયોગ કરી. એકવાર એક માણસે જંગલમાં જઈને તપ કર્યું. તપ કર્યું એટલે પ્રભુ પ્રસન્ન થયા. પ્રભુએ કહ્યું તું વરદાન માંગ. પેલાએ કહ્યું પ્રભુ હું વરદાન માંગીશ તે આપશો? ચોક્કસ આપીશ, તે તપ કર્યું છે તો. એક કામ પ્રભુ મને વરદાન આપો કે મારા ઘરમાં કોઈનું મરણ જ ના થાય. ભગવાને કહ્યું સારું, તો જ્યારે માગીશ ત્યારે મરણ થશે, પહેલાં નહીં થાય. જા તથાસ્તુ, વરદાન આપી દીધું. પેલો તો 5-10 કિલો પેંડા લઈને ઘેર ગયો. ચાલો બધા પેંડા ખાઓ, ઉજાણી કરો, આપણા ઘરમાં કોઈ મરવાનું જ નથી, કોઈનું મૃત્યુ નહીં થાય.
હવે બધા આનંદ કરો, જેમ ફરવું એમ ફરો, જેમ કૂદવું, નાચવું, ગાઓ, જ્યાં ફરવું હોય ત્યાં ફરો. મૃત્યુ આવવાનું જ નથી, ભગવાને વરદાન આપ્યું છે. ખુશ ખુશ થઈ ગયા, પરિવારજનો ઉજાણી કરી, આનંદ પ્રમોદ કર્યો. હવે મૃત્યુ જ ના આવવાનું હોય એટલે બધા કેટલા ખુશ થઈ જાય. હવે કોઈ પણ ડર નથી આવતો. 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ. હવે એ ઘરમાં જઈને તમે ઉંમર પૂછો કેટલી વર્ષ, તો કોઈ કે 120 વર્ષ, કોઈ કે 150 વર્ષ, કોઈ કે 170 વર્ષ. વર્ષો ગયા, કોઈ ઘરમાં મરતો જ નથી. ઘર ટૂંકો પડવા લાગ્યું. બધા જ, કોઈ દાદા, દાદા એના દાદા, પરદાદા એના બાપા, એના બાપા, એના કોઈ સગપણ કોણે કેવી રીતે બોલાવવું એ જ ખબર ના પડે. દાદા એમ કહેતો 10 જણ ઊભા થાય, હું તારો દાદો છું. દાદી કહેતો એ ઊભા થાય. હવે આ પેલો માણસ વિચાર કરે, મૂળ માણસ જેને વરદાન માગ્યું હતું તે ઘરના ઓટલા પર જઈને બેઠો, માથા પર હાથ મૂકીને. લબાચાની જેમ ઘરમાં બધા પડ્યા છે. કોઈ અહીં છે ને કોઈ અહીં છે ને કોઈ એક ઘરમાં બહાર રહે ત્યારે ઘરમાં એટલી બધી ગીર્દી થઈ ગઈ કે હવે ઘરમાં કોઈ સમાયું નથી. એટલે મૂળ માણસને બહાર ઓટલા પર બેસવાનો સમય આવ્યો. માથે હાથ દઈને બેઠો. એક સંન્યાસી આવ્યો. સંન્યાસીએ પૂછ્યું, કેમ ભાઈ તો આટલો બધો ઉદાસ છે, કેમ રડે છે? ઘરમાં કોઈ મરી ગયું છે? પેલાએ કહ્યું, કોઈ મળતો નથી એટલે રડું છું. તો એ સંન્યાસીના રૂપે ભગવાને કહું, મેં તને વરદાન આપ્યું તું, બોલ લઈ લો પાછું, જલ્દી પાછું લઈ લો. મરણ હતું એટલા માટે આનંદ હતો, મૃત્યુ નથી અને એટલા માટે હવે જીવનમાંથી આનંદ જતો રહ્યો છે. મૃત્યુ જ ના હોય, વિસર્જન ન હોય, વિસર્જનની કિંમત શું? લય શા માટે કરે છે ભગવાન? સૃષ્ટિનો લય કરે છે. જન્મ છે તો મૃત્યુ છે, અને જન્મનો આનંદ મૃત્યુ છે એટલા માટે જ છે. પુષ્પ ખીલે છે એ બહુ સુંદર લાગે છે, કારણ કે સાંજે કરમાઈ જવાનું છે. એ કરમાય જ નહીં તો એ પુષ્પ નથી. એનું એટલી સુંદરતા પણ નથી. સુંદરતા ક્ષણિક સમય માટે જે હોય એની સુંદરતા છે. આજે માતા પિતાનું માન એટલા માટે છે કે તમે થોડાક સમય પછી અહીંયાથી જશો એટલા માટે મોટાઓને આદર, વડીલોને સન્માન આપીએ. પણ કોઈ જવાનું જ ના હોય તો મૃત્યુ લય એટલા માટે જરૂરી છે. મૃત્યુ એ જીવનનું કાવ્ય છે. જો એ ન હોય તો આ જીવનમાંથી આનંદ જ જતો રહે. એક આવે છે, બીજો જાય છે. તમે બીજાને બોલાવવા માંગતા હોય તો કોઈએ જવું પડે. એક જણ જાય તો બીજો આવે. જન્મ નામ જાય તે મૃત્યુ. જન્મેલાનો મૃત્યુ નક્કી જ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું કે જે જન્મે છે એનું મૃત્યુ નક્કી છે, અને મરે છે એનો જન્મ નક્કી છે. તો એ મૃત્યુ પામેલો જતો નથી, પાછો આવવા માટે જાય છે. અને પાછું આવવા માટે જવું હોય તો નવા કપડાં પહેરીને પાછું આવવું પડે. જીવનનું શરીર બદલીને આવે છે. એટલા માટે લય છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત શાર્થેશ્વ વિઘ્નેશ્વરાટ. જે સૃષ્ટિનો જન્મ સર્જન કરે છે, પાલન કરે છે, સૃષ્ટિનો લય કરે છે. શ્રી મહાપ્રભુજી આ શ્લોક ઉપર ખૂબ સુંદર સુબોધિનીજી પ્રગટ કર્યા છે અને કહ્યું છે, જગતનું સર્જન વિસર્જન ભગવાન કરતા નથી, પણ ભગવાન જ સર્જન પામે છે અને ભગવાન જ અહીંયાથી લય પામે છે, જતા રહે છે. આત્મકૃતેન પરિણાયાત આવિર્ભાવ તિરોભાવ. શ્રી મહાપ્રભુજીએ આવિર્ભાવ અને તિરોભાવ શબ્દ આપ્યો. આવિર્ભાવ એટલે આપણને દેખાય તે વસ્તુ, અને તિરોભાવ એટલે વ્યક્તિ દેખાય નહીં. આવિર્ભાવ એટલે આપણી આંખો સામે દેખાય છે, અને તિરોભાવ એટલે હવે આંખો સામેથી દેખાતા બંધ થયા. આંખો સામેથી દેખાતા બંધ થયા કોઈ પણ વ્યક્તિ
એનો અર્થ એવો ન થાય કે વ્યક્તિ નથી. એક ઓરડામાં એક વ્યક્તિ હોય, એ તમને દેખાય, પણ એ વ્યક્તિ જ્યારે બીજા ઓરડામાં ગયો ત્યારે તમને દેખાતું નથી. એનો અર્થ એમ નથી કે વ્યક્તિ મટી ગઈ. વ્યક્તિએ એક ઓરડો છોડી અને બીજા ઓરડામાં ગયા છે. દેહાંતર અવસ્થા છે આ દેહાંતર અવસ્થા શ્રીમદ ભગવદ્ ગીતાની ભાષા છે. દેહાંતર. આપણે 3 જ અવસ્થા ખબર છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મહ્યતિ. હે અર્જુન, માણસ જીવનની 3 અવસ્થાઓ લોકો જુએ છે, ચોથી ખબર નથી પડતી, એટલે રુદન કરે છે. પહેલી અવસ્થા દેહિનોસ્મિન યથા દેહે, જન્મ લીધો, બાલ્યાવસ્થા આવી. બાલ્યાવસ્થા આવી, ખબર ન પડતા યુવાન થયા. યુવાવસ્થા પણ ક્યારે પૂરી થઈ ગઈ ખબર ન પડી, વૃદ્ધ થયા. હવે વૃદ્ધાવસ્થા પણ ક્યારે પૂરી થશે અને માણસની એક ચોથી અવસ્થા આવશે, એનું નામ દેહાંતર અવસ્થા. દેહાંતર અવસ્થા એટલે જીવાત્મા એક દેહને છોડીને બીજા દેહમાં પ્રવેશ કરે છે. જેનું શરીર નાશ થાય છે એ તો અમર છે, આત્મા તો અમર છે, એ બીજા દેહમાં પ્રવેશ કરે છે. આ જીર્ણ શરીરને છોડી દે છે. અને ભગવાને કેટલી સુંદર ઉપમા આપી. વાસાંશિ જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાનિ સંયાતિ નવાનિ દેહી. જેવી રીતે વ્યક્તિ જીર્ણ વસ્ત્રોને છોડી અને નવીન વસ્ત્રો ધારણ કરે છે, એવી રીતે જીવાત્મા જીર્ણ શરીરનો ત્યાગ કરી અને નવીન શરીર ધારણ કરવા માટે થોડા વખત માટે આપણને પાછું બીજું રૂપ, નામ રૂપ બદલી અને પાછો જગતમાં આવે છે. આ આટલી સહજ વાત ભગવાને કહી છે. એટલા માટે